बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने ट्यूलिप फ्लावर बुके बनावता शीखशु। अपने मैजिक रिंग बनावशु अने 6 सिंगल क्रोशे करशु। सिंगल क्रोशे माटे बस कांटो अंदर नाखशु, बहार निकालशु अने बे जे लूप छे ने सिंगल करशु। सो अपने 6 करवाना छे। 3 4 5 અને 6। ओके, अपने लूप ने बंद करशु, खेची लेशु धागो। पछी 6 ने अपने 12 करशु। फर्स्ट जे अपनो सिंगल क्रोशे छे एमांथी स्टार्ट करशु। सो 1 to 12 काउंट करशु। हर एक वीनीना होल में 2 सिंगल क्रोशे। 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12। હવે નેક્સ્ટ રાઉન્ડમાં આપણે 12 થી 18 કરશું। એ કેવી રીતે કરશું? ફર્સ્ટ વીનીના હોલમાં આપણે એક સિંગલ ક્રોશે લેશું અને બીજી વીનીના હોલમાં આપણે 2 સિંગલ ક્રોશે લેશું। ઇન્ક્રીઝ કરશું। સો ફર્સ્ટ વીનીનું હોલ છે સિંગલ, એમાં એક સિંગલ ક્રોશે લઈએ। આ એક સિંગલ ક્રોશે થયો। यहाँ આપણે સ્ટિચ માર્ક લગાવી દેશું। ઓકે, वन થયો। હવે નેક્સ્ટ વીનીના હોલમાં વધાવો લેવાનો છે। સો 2 અને 3 ફરીથી 1 સિંગલ 2 3 સાથે 1 2 3 સાથે આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું। अपना 18 થઈ ગયા છે। હવે નેક્સ્ટ રાઉન્ડમાં આપણે 24 કરશું। સો આપણે શું કરશું? ફર્સ્ટ વીનીના હોલમાં 1 સિંગલ ક્રોશે। ફર્સ્ટ આપણે સ્ટિચ માર્કર લગાવી દઈશું। આપણું ફર્સ્ટ છે। સેકન્ડ વીનીના હોલમાં સિંગલ। સો આપણે કાઉન્ટ કરશું 1 2। ઓકે, 2 સિંગલ 3 4 સાથે 3 અને 4 સાથે
ફરીથી જોઈએ. જો 1 સિંગલ, 2 સિંગલ, 3 4 સાથે એક જ વિનીના હોલમાં. 3 અને 4. આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું. તો 24 થઈ ગયા છે આપણા. હવે આપણે 30 કરશું. સો 30માં આપણે શું કરશું? ફર્સ્ટ સિંગલ ક્રોશે, સિંગલ, બીજી વિનીના હોલમાં બી સિંગલ, અને ત્રીજી વિનીના હોલમાં બી સિંગલ, અને ફોર્થ વિનીમાં ડબલ. ओके, सबने काउंट करते करશું. 1 2 3 તન્નેમાં સિંગલ, 4 અને 5 સાથે. એક બી ચેન સ્કીપ ના થવી જોઈએ. આ ઘણું ધ્યાન રાખવાનું છે, કેમ કે એક એક ચેન કાઉન્ટિંગની છે. 4 5 સાથે ફરીથી સેમ વે કન્ટિન્યુ કરશું અને 30 કમ્પ્લીટ કરશું. 2 3 ને વિનીના જે ચેન છે એને આપણે બે વે લૂપ લઈ રહ્યા છે. જો ફૂલ ચેન ઉપર લઈ રહ્યા છે કાંટા પર. થર્ટી થયા આપના. હવે આપણે 36 કરશું. 36 કેવી રીતે કરશું? ફર્સ્ટ ચેનમાં સિંગલ લેશું, સેકન્ડ ચેનમાં સિંગલ લેશું, થર્ડ ચેનમાં સિંગલ લેશું, અને ફોર્થ ચેનમાં સિંગલ લેશું. ઓકે, હવે નેક્સ્ટ ચેનમાં બે સાથે લેશું, ઇન્ક્રીઝ કરશું, વધાવો લેશું. જો 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 સિંગલ, 5 અને 6 સાથે. આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું અને આપણા 36 થશે. આપણે 36 કરી ચૂક્યા છે અને આપનો 6th રાઉન્ડ હતો. જો 1 2 3 4 5 6 આપને 6 રાઉન્ડ્સ કર્યા છે. હવે 11 રાઉન્ડ્સ આપણે સાદા કરશું. આમ જ કરતા જશું હરેક વિનીના હોલમાં સિંગલ ક્રોશે લઈને. ઓકે, આપણે આટલું કરીને પછી આગળ જોઈએ. આપના 11 રાઉન્ડ્સ થઈ ગયા છે. હવે આપણે લાસ્ટમાં ધાગાને જસ્ટ ખેંચી લેશું, થોડો લંબો રાખીને કટ કરશું. ઓકે, આ આપની સ્ટેમ સ્ટિક છે અને આમ થોડું ટ્વિસ્ટ કરશું. આ થયું ટર્ન અને હવે આને આમ કરી નાખશું. બેઝ ફ્લેટ કરી નાખશું. ઓકે, આ સાઈડ પર, નીચેની સાઈડ પર આપણે ગ્લુ લગાવશું. અને એને આમ અંદર નાખશું. જો
ઓકે, ડ્રાય થઈ જશે પછી બરાબર સેટ થઈ જશે. હવે આપણે આમાં ફાઈબર ભરશું. આપણે આ ફાઈબર ભરી દીધું છે. હવે આને બરાબર સેન્ટર લેશું અને સોઈ ધાગાથી આના અંદર જ આજે આપણે યાન આપણે લંબુ રાખવું છે, એમાં જ સોઈ પુરાવી છે. બે ત્રણ વાર પાસ કરશું. અને પછી આને બરાબર અંદર નાખી દઈશું. આમ અને સેન્ટરમાંથી પાસ કરી દઈશું તો નોટ આવી જશે. જો હવે આને અંદર નાખીને બહારથી નીકાળી લઈશું. થોડું ટાઈટ પ્રેસ કરીને કટ કરી લઈશું. ઓકે, જો થોડું એડજસ્ટ કરી લઈશું. આપના ટુલિપનું ફર્સ્ટ પાર્ટ થઈ ગયું છે. ઓકે, હવે આપણે આનું લીફ બનાવશું. લીફ બનાવવાની આપણે ફર્સ્ટ 2 ચેન્સ બનાવશું, 1 અને 2, અને આને ખેંચી લઈશું. સો આપણી સ્લીપ નોટ થઈ ગઈ. હવે આપણે 30 ચેન્સ લેશું. થર્ટી ચેન્સ પછી આપણે એક ફર્સ્ટ ચેન સ્કીપ કરીને સેકન્ડ ચેનમાં સિંગલ ક્રોશે કરશું. હજી 6 કરશું, મતલબ કે 7 સિંગલ ક્રોશે કરશું આપણે એક ચેન ઉપરથી સ્કીપ કરીને. સેવન સિંગલ ક્રોશે કર્યા પછી આપણે 14 હાફ ડબલ ક્રોશે કરશું. એક બી ચેન સ્કીપ ના થવી જોઈએ.
14 હાફ ડબલ ક્રોશે કર્યા પછી આપણે 7 સિંગલ ક્રોશે કરશું. सेवन सिंगल क्रोशे पची जो अपनी फर्स्ट चेन है, जो अपने ये स्लिप नॉट पची फर्स्ट चेन लीधेली वहाँ अपने 3 सिंगल क्रोशे करशू. 3 सिंगल क्रोशे एक ज वीनीना होल में 3 सिंगल क्रोशे. પછી 7 સિંગલ ક્રોશે. सेवन सिंगल क्रोशे पछी 14 हाफ डबल क्रोशे. હવે આપણે 8 સિંગલ ક્રોશે કરશું. 1 2 3 4 5 6 7 અને એક અહીંયા 8. હવે આપણે તાર કનેક્ટ કરશું. આ જે વાયર છે જે अपनी लेफ्ट हैंड साइड है वहाँ अपने मुट्ठो रखशू. लेफ्ट हैंड साइड पर अपने मुट्ठो रखशू. ओके, केम के वहाँ से फोल्ड थवानुं स्टार्ट थशे. सो अपने आम धागा साथे लई लेशुं. पहला एने कनेक्ट करिए. सिंगल क्रोशे लईने ज कनेक्ट करशुं. आ जे वीनीनी लाइन है ए बधामां आपणाने सिंगल क्रोशे लेवानुं छे અને આને કનેક્ટ કરતા જવાનું છે. આ થયું અને હવે જો હરેક વીણીના હોલમાંથી આપણાને પાસ કરવાનું છે અને આને સાથે સાથે લઈને અંદર લેવાનું છે.
પૂરી લાઇનમાં બધી બાજુ સિંગલ ટાઈમ જ સિંગલ ક્રોશિયા લેવાનો છે. ઓકે, હરેક વીણીના હોલમાંથી પાસ કરશું અને આને અટેચ કરતા જશું. આપણે એટલું કરીએ ને પછી આગળ જોઈએ. पूरा लीफ में अपने यहाँ से यहाँ तक सिंगल क्रोशे से कनेक्ट करी करसूँ. जो पाछल भी जरा भी वायर बहार नहीं देखाय. ओके, પછી लास्ट सिंगल क्रोशे लईने धागो थोड़ो लंबो राखशुं અને कट करी लेशुं. आ जे छे અને આમ અને પછી એના પર ધાગો લીપટી લઈશું. અને કટ કરી લઈશું. धागो भी અને આ એક્સ્ટ્રા વાયર भी. જો થોડું આને આમ કરી લેશું તો પોઈન્ટ નીકળી જશે. આપનું લીફ રેડી છે. ફ્લાવર અને લીફ રેડી છે બરાબર. હવે આપણે આને જોઈન કરશું. સો ફર્સ્ટ આપણે પહેલાં यहाँ ગ્લू લગાવશું થોડું. અને ધાગાને અટેચ કરશું. અને આમ રોલ કરતા જશું. જે યાન से अपने लीफ बनाયું છે એ જ યાન આપણે यहाँ યુઝ કરી રહ્યા છે. હવે આ લીફ લગાવશું. લીફ લગાવશું. સીધી સાઈડ અંદર છે. ઓકે, જો અને સેમ વે આને રોલ કરતા જશું. આ લીફનો જે થ્રેડ છે એને આપણે કટ કરી નાખશું. एंड तक अपने रोल कर लेશું. લાસ્ટમાં ફરીથી થોડો ગ્લુ લગાવશું. અને થ્રેડ કટ કરી લેશું. આપનું ટ્યુલિપ ફ્લાવર રેડી છે. સેમ વે આપણે બાકીના કલર્સના બી ફ્લાવર્સ બનાવી લેશું.
બુકે બનાવવાને ફર્સ્ટ આપણે આપણા ફ્લાવર્સને અરેન્જ કરશું. अपना 4 છે તો આપણે 4 ડાયરેક્શનમાં અને જે લીફ છે એ પાછળ. ઓકે, અને આપણે આને ધાગાથી બાંધી દઈશું. જે કલરનું આપણે સ્ટેમ બનાવ્યું છે એ જ થ્રેડ આપણે સેમ યુઝ કરી રહ્યા છે. અને એક નોટ લઈ લઈશું. ઓકે, આ ક્રેપ પેપર છે, ડબલ છે, સો જે ફોલ્ડની સાઈડ છે આપણે ઉપર રાખેલી છે અને હાફ કરશું અને એનું સેન્ટર લેશું. ઓકે, નેક્સ્ટ આપણે ફોલ્ડ કરશું. અને આપણા ફ્લાવર્સને यहाँ મૂકશું. ઓકે, ફરીથી આપણે સેન્ટરથી ફોલ્ડ કરશું. આ જે છે અને આપણે અંદર લઈ લેશું. અને ફરીથી એક બાર બસ यहाँ આપણે આને ઓવરલેપ કરશું અને ટાઈ કરશું. यहाँ अपने कर्लिंग रिबन लगावશું. टाइट કરીને સેલો ટેપથી यहाँ સ્ટિક કરી લેશું. પાછળની સાઈડ આપણે સેલો ટેપ લગાવી દેશું. આપનો બુકે રેડી છે. શુક્રન.